Hello student, how are you? Myself Sandeep Ajudia. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે આંશિક અપૂર્ણાંકની મેથડ પરના ક્વેશ્ચન કરેલા હતા. ઇન્ટિગ્રેશન માટે નેક્સ્ટ મેથડ સ્ટાર્ટ કરીએ. આજની ટોપિક છે સંકલનનો નિયમ, ખંડશ સંકલનનો નિયમ. તો પહેલાં સમજીએ કે ક્યારે ખંડશ સંકલનનો નિયમ યુઝ થશે. કે સપોઝ તમને આ ટાઈપના ફંક્શન આપ્યા હોય x sin x dx, તો આ ટાઈપના ફંક્શન આપ્યા હોય તો સંકલનમાં અત્યાર સુધીના લેક્ચરમાં મેં તમને એમ કીધું હતું કે પ્રથમ તમારે ગુણાકાર દૂર કરવાનો. તો જો સાઇનની બાજુમાં સાઇન આપ્યું હોત તો 2ss ને એવા સૂત્ર લગાડીને તમે ગુણાકાર દૂર કરી શકે, પણ અહીંયા તો સાઇનની બાજુમાં x આપી દીધું છે. એક ત્રિકોણમિતીય વિધેય આપ્યું ને એક બેઝિક વિધેય એલ્જિબ્રિક વિધેય આપી દીધું છે. તો આમાં તો તમે આ ગુણાકાર દૂર નહીં કરી શકો. તો એના માટે ખંડશ સંકલનનો નિયમ વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. તો પહેલાં આપણે નિયમ જોઈએ, પછી આ વસ્તુની ચર્ચા કરીએ. લખો ખંડશ સંકલનનો નિયમ. ખંડશ સંકલનનો નિયમ. ખંડશ સંકલનનો નિયમ. નિયમ કંઈક આ રીતે છે. સંકલન uv dx, u ઇન્ટુ v ઇન્ટુ dx, એક વિધેય બીજું વિધેયનું dx સાપેક્ષ આપણે સંકલિત કરવાનું છે. u અચળ, vનું સંકલન માઇનસ uનું વિકલન du બાય dx, uનું વિકલન, vનું સંકલન, આ બંનેનો ગુણાકાર કરી જે જવાબ આવે, બંનેનો ગુણાકાર કરી જે જવાબ આવે એનું પાછું સંકલન. એનું પાછું સંકલન. ઇન શોર્ટ આખા રૂલ્સમાં જુઓ વીનું સંકલન થાય એટલે આપણે વી વિધેય એવું પસંદ કરવાનું જેનું આપણે સંકલન ખબર પડે. સપોઝ આ જ પ્રશ્ન છે તો આ જ પ્રશ્નમાં યુ અને વીની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. કઈ રીતે? ધારો કે તમે આને યુ કહો છો અને આને વી કહો છો, તો જુઓ કેવો પ્રોબ્લેમ આવશે. યુ અચળ એટલે સાઇન એક્સ અચળ, વીનું સંકલન એટલે એક્સનું સંકલન માઇનસ યુનું વિકલન એટલે કોનું વિકલન? સાઇન એક્સનું વિકલન. તો સાઇન એક્સનું વિકલન શું થશે? કોસ એક્સ. સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ. વીનું સંકલન એટલે વી એટલે અહીંયા કોણ છે? એક્સ. તો એનું સંકલન થશે x²/2 dx. જુઓ અહીંયા કઈ ટાઈપનો પ્રોબ્લેમ આવ્યો. આ તમે નિયમ તો એપ્લાય કરી દીધો, અહીંયા આ પદમાં કંઈ તકલીફ નહીં આવે. આ x²/2 sin x થઈ જશે માઇનસ, પણ અહીંયા જુઓ પાછો ગુણાકાર જ આવ્યો અને જે પહેલાં ગુણાકાર હતા ને એના કરતાં મોટો ગુણાકાર થઈને આવ્યો. અહીંયા x જ હતો, અહીંયા x² થઈને આવ્યો. એટલે યુ અને વીની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવાનું. તો યુ અને વીની પસંદગી માટે એક બેઝિક રૂલ છે, એનો ઉપયોગ કરવાનો. ચલો એ રૂલ જોઈએ. IL આ રીતે ફંક્શન આપેલા IL, I એટલે ઇન્વર્સ ત્રિકોણમિતીય વિધેય, ઇન્વર્સ ટ્રિગો ફંક્શન. આના ઉદાહરણ તરીકે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, આ બધા ઇન્વર્સ ટ્રિગો ફંક્શન. L લોગેરિધમ ફંક્શન. આમાં ઉદાહરણ તરીકે log x, ઇન શોર્ટ લોગ વાળું, log x² - 1. થર્ડ એ એલ્જિબ્રિક ફંક્શન, બેઝિક વિધેય એલ્જિબ્રિક ફંક્શન. એમાં ઉદાહરણ તરીકે એલ્જિબ્રિક ફંક્શનમાં x³ - 1, x², એક્સની ઘાત વાળું ફંક્શન. ઇન શોર્ટ ટ્રિગો ફંક્શન, T4 ટ્રિગો ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક મેં શોર્ટમાં લખ્યું છે ટ્રિગો ફંક્શન.
સાઇન એક્સ કોસ એક્સ ટેન એક્સ ઇન્ટુ સેક્સ સ્ક્વેર આ આખું એક ટ્રિગો જ કહેવાય. એક્સપોનેન્શિયલ ફંક્શન E ફોર એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન ઘાતાંકીય વિધેય 2 ઉદાહરણ તરીકે sin ને e⁻x. તો ઇન શોર્ટ તમારા જો આટલા વર્ડ થશે. મેં આ રૂલ્સને પહેલાં ડિસ્ક્રાઇબ કરી દીધો. હવે આને કઈ રીતે યુઝ કરવાનો હું તમને એક્સપ્લેન કરું છું. રૂલ્સ આ રીતે છે I L ATE. તો આમાંથી જે વર્ડ પહેલાં આવતો હોય ને એને યુ કહેવાનો. સમજો કે એક પ્રશ્ન તમારે આ રીતે હતો x sin x dx આ રીતનો પ્રશ્ન હતો. તો આ પ્રશ્નમાં તમારે પહેલાં શું આવે છે? આ પ્રશ્નમાં પહેલાં તમારે આ કયું ફંક્શન છે? બેઝિક એલ્જિબ્રિક ફંક્શન છે અને આ કયું ફંક્શન છે? ટ્રિગો ફંક્શન છે. જુઓ તો આમાં પહેલાં કોણ આવે છે? ટ્રિગો આવે છે કે એલ્જિબ્રિક આવે છે? એલ્જિબ્રિક આવે છે તો એને યુ કહી દેવાનો. તો તમારો યુ થશે આમાં x અને v થશે sin x. જો આવું હોય થીટા ઇન્ટુ સાઇન થીટા તો આ એલ્જિબ્રિક જ થાય. એલ્જિબ્રિક એટલે ખાલી એક્સની ઘાત નહીં, થીટાની ઘાત હોય તો પણ એને એલ્જિબ્રિક જ કહેવાય. અને આ તો ટ્રિગો છે એ તો ખ્યાલ આવી જાય. હવે આનું સંકલન આ નિયમથી કરવાનું એટલે થઈ જશે. આપણે અત્યારે સંકલન કરતા નથી, ખાલી દર્શાવીએ કે સમજો આ રીતે આપ્યું સંકલન x ઇન્ટુ 10x ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ dx. તો આ આખું એલ્જિબ્રિક અને આ આખું ટ્રિગો. તો આ તમારો યુ થશે. એલ્જિબ્રિક પહેલાં આવે એટલે યુ બરાબર x ને v બરાબર 10x ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ. અથવા ખાલી પ્રતિવિધેય આપે. ઘણી વખત ખાલી પ્રતિવિધેય આપે આ રીતે tan ઇન્વર્સ x. ઘણી વખત ખાલી પ્રતિવિધેય આપે. તો પ્રતિવિધેયનો એક ઇલાજ મેં તમને કીધું છે, સંકલનના પ્રશ્નમાં જ્યારે પ્રતિવિધેય દેખાય તો એના બરાબર થીટા લઈ લેવાનું. અથવા tan ઇન્વર્સ છે તો અહીંયા tan બનાવો. tan ઇન્વર્સ છે તો અહીંયા tan ક્યારે બને? x બરાબર tan થીટા મૂકો ત્યારે, એક રીત. અથવા બીજી રીત કે તમારે શું કરવાનું કે અહીંયા બાજુમાં 1 તો હોય જ, તો આને u કહેવાનું. u બરાબર tan ઇન્વર્સ x. કેમ સર u કહેવાનું? જુઓ તો આખા નિયમમાં સંકલન કોનું થાય છે? vનું. જો આને v કહેશો તો tan ઇન્વર્સના સંકલનનું સૂત્ર જ તમારી પાસે નથી, માટે આને u કહેવાનું. બાજુમાં અહીંયા ઇન્ટુ કરીને 1 હોય તો v બરાબર શું થઈ જાય? 1. ખાલી log આપે તો પણ એ જ રીતે રિએક્ટ કરવાનું. log x આપે, માત્ર log x આપે તો u બરાબર log x અને v બરાબર બાજુમાં કંઈ નથી તો v બરાબર શું લેવાનું? 1. તો આ રીતની પસંદગી કરવાની. કાં તો log x બરાબર t લઈ લેવાનો તો પણ ખંડસ્થ સંકલનનો નિયમ તો એપ્લાય થશે જ તે. નિયમ ફરીથી એકવાર રિવાઇઝ કરી લો. u અચળ vનું સંકલન માઇનસ uનું વિકલન vનું સંકલન બંનેનો ગુણાકાર કરી ફરીથી આખાનું સંકલન. આજે આ નિયમ પરના આપણે પ્રશ્ન જોશું. આ નાના નાના પ્રશ્ન કદાચ તમને નિયમ ખબર હશે તો તમારાથી થઈ પણ જશે, અથવા લેક્ચર પૂરો થશે ત્યારે થઈ જશે. પણ અત્યારે આપણે આ પ્રશ્ન ખાલી એટલે લખ્યા છે કે યુ અને વી ડિસાઇડ થાય એ માટે. કોપી. ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. રૂલ્સ યાદ રાખજો. એના પ્રમાણે આપણે યુ અને વીની પસંદગી કરશું. ઓકે. ચલો પ્રશ્ન નંબર 1. સંકલન 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ log x dx. ચલો આ બેઝિક વિધેય છે, એલ્જિબ્રિક ફંક્શન, અને આ લઘુગણિતીય વિધેય છે. જુઓ પહેલાં શું આવતું હતું એને યુ કહી દો.
પહેલાં એલ આવતો હતો નિયમમાં, તો યુ બરાબર log x, યુ ઇઝ ઇક્વલ્સ ટુ log x અને v ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર. નિયમ એપ્લાય કરો તો આ રીતે થઈ જશે, યુ અચળ, log x અચળ, 1 માઇનસ એક્સ સ્ક્વેરનું સંકલન, 1 માઇનસ એક્સ સ્ક્વેરનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન ડી બાય ડીએક્સ, યુનું વિકલન, યુ એટલે કોણ હતું? log x, વીનું સંકલન, બંનેનો ગુણાકાર કરી ફરીથી સંકલન, ચલો સંકલનને એવું કરતા જઈએ. log x અહીંયા સંકલન થશે x માઇનસ એક્સ ક્યુબ બાય 3, x માઇનસ એક્સ ક્યુબ બાય 3 માઇનસ સંકલન log x નું વિકલન શું થાય? 1/x, log x નું વિકલન થાય 1/x અને આનું સંકલન x માઇનસ એક્સ ક્યુબ બાય 3 dx. log x માઇનસ એક્સ ક્યુબ બાય 3 માઇનસ સંકલન, અંદર ગુણાકાર કરો તો અહીંયા થઈ જશે 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 3 dx. log x આ પદને પહેલાં લખી દઈએ, x માઇનસ એક્સ સ્ક્વેર બાય 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 3 નહીં, એક્સ ક્યુબ બાય 3 ઇન્ટુ log x માઇનસ આનું સંકલન કરો, આનું સંકલન શું થશે? x એટલે માઇનસ એક્સ, માઇનસ પ્લસ આનું સંકલન એક્સ ક્યુબ બાય 3 એટલે 3 તો નીચે હતા તો એક્સ ક્યુબ બાય શું થઈ જશે? 9 પ્લસ. આ રીતે સિમ્પલ એપ્લાય કરી દેવાનો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. કોપી કરી લો. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 2, સંકલન log x અપોન 1 પ્લસ એક્સનો સ્ક્વેર dx, 1 પ્લસ એક્સનો સ્ક્વેર dx. તો આને લખાય log x 1/1 પ્લસ એક્સનો સ્ક્વેર. જો તમારે નિયમ ન વિચારવું હોય ને તો એમ વિચારવાનું, આમાંથી તમને કોનું સંકલન આવડે, કોનું સંકલન તમારાથી પોસિબલ બને? લોગનું નહીં બને. હા, સેપરેટ યુ અને વીના નિયમથી બનશે પણ એ લેન્થી થશે. એ કરતાં આનું સંકલન ઇઝી થશે, -1/1 પ્લસ એક્સ. તો આને યુ કહી દઈ. લોગ આમ પણ પહેલાં આવે, બેઝિક કરતાં આ બેઝિક વિધેય ટાઈપ જ છે, વી 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, હવે નિયમ એપ્લાય કરીએ. ચલો, હું અહીંયા નિયમ એપ્લાય કરું છું સાઈડમાં, અહીંથી લખું છું નિયમ. તો log x અચળ સંકલન 1/1 પ્લસ એક્સના વર્ગનું સંકલન dx. આ એક્સની -2 જેવું સ્વરૂપ છે. માઇનસ સંકલનમાં યુનું વિકલન એટલે યુ કોણ હતું? log x. વીનું સંકલન એટલે કોણ હતું? 1/1 પ્લસ એક્સનો વર્ગ dx. ઓકે, ચલો dx. હવે અહીંયા સંકલન કરીએ તો આનું સંકલન શું થશે? 1 પ્લસ એક્સની -2 ઘાત, તો ઘાતમાં એક વધશે અને જે ઘાત હશે એ છેદમાં. તો આનું સંકલન થશે -1/1 પ્લસ એક્સ લોગ. ડાયરેક્ટ લખી દઉં છું, હવે તમને આટલી ખબર પડવી જોઈએ. આનું સંકલન આ રીતે થાય, 1 પ્લસ એક્સની -2 હતી તો +1/+1. આ -1 ઘાત થાય, છેદમાં આવે તો +1 અને આ -1 અહીંયા છે. ચલો આગળ. log x નું શું થશે? 1/x ઇન્ટુ માઇનસ આનું સંકલન થશે -1/x + 1 dx, x + 1 dx. આ માઇનસ પ્લસ થઈ જશે, -log x 1 પ્લસ એક્સ માઇનસ પ્લસ સંકલન, તો છેદમાં શું વધશે? x + 1 × x. આવું બાકી રહેશે. હવે અહીંથી બે રીત, અચળ અપોન દ્વિઘાત તો અંતિમ પદ મેળવી પૂર્ણવર્ગ પદાવલી બનાવો તો પણ ચાલે,
અથવા આંશિક અપૂર્ણાંક a અપોન x પ્લસ 1 b અપોન x અથવા ડાયરેક્ટ ઉપર અવયવ મૂકી દો. ચલો ઉપર તમારે 1 સેટ કરવાનું છે, તો આને લખાય x પ્લસ 1 માઇનસ એક્સ. x ઉડી જાય ને 1 આવી જાય. માઇનસ લોગ એક્સ અપોન 1 પ્લસ એક્સ છેદ વિભાજન કરો તો સંકલન આ કેન્સલ 1 અપોન એક્સ ડીએક્સ માઇનસ એક્સ કેન્સલ 1 અપોન એક્સ પ્લસ 1 ડીએક્સ. તો આ થઈ જશે માઇનસ લોગ એક્સ પ્લસ 1 અને અહીંયા થઈ જશે 1 અપોન એક્સનું શું થશે પ્લસ લોગ એક્સ ઓકે લોગ મોડ એક્સ અને આનું થશે માઇનસ લોગ મોડ એક્સ પ્લસ 1 પ્લસ સી. આ થઈ જશે માઇનસ લોગ એક્સ અપોન એક્સ પ્લસ 1 પ્લસ લોગ મોડ એક્સ અપોન એક્સ પ્લસ 1 પ્લસ સી. કોપી. ક્વેશ્ચન નંબર 3. સંકલન લોગ एक्स प्लस रूट एक्स स्क्वेर प्लस ए स्क्वेर डी एक्स मात्र लोग ज छे. आ लोग ने यू ने आने वी ने एवं कहीं नहीं करता, आखू एक लोग ज छे. शुं कीधुं तू मात्र लोग के मात्र प्रतिविधेय आपे त्यारे लोग ने यू कहेवानुं इंटू करीने 1 होय तेने वी कहेवानुं. तो u बराबर शू थशे u इज इक्वल्स टू लॉग x प्लस रूट एक्स स्क्वेर प्लस ए स्क्वेर एंड v इज इक्वल्स टू 1. अहींया इंटू करीने 1 हशे तो v इज इक्वल्स टू 1. रूल्स एप्लाय करिए. लॉग u अचल लॉग x प्लस रूट एक्स स्क्वेर प्लस ए स्क्वेर u अचल माइनस वी નું સંકલન વી એટલે સોરી ઇન્ટુ વી નું સંકલન 1 dx માઇનસ સંકલનમાં u નું વિકલન d બાય dx log x પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું વિકલન ઇન્ટુ વી નું સંકલન બંનેનો ગુણાકાર કરી ફરીથી સંકલન. હવે આ વિકલન તમને ખબર હોવી જોઈએ. અહીંયા આપણે વિકલન કરવા નહીં બેસીએ. એક વસ્તુ તમે યાદ રાખી લેજો આ કે આનું સંકલન શું હતું 1 અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ 1 અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સનું સંકલન શું હતું લોગ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આ હતું પ્લસ સી. તો બે બાજુ વિકલન કરો તો લોગનું વિકલન આ બાજુ વિકલન સંકલન નીકળી જાય ને જવાબ આ આવી જાય. આનું સંકલન આ છે તો આનું વિકલન આ થાય. આનું ક્વેશ્ચન જે છે તે તો આપણે અહીંયા ડાયરેક્ટ આ વિકલન મૂકી દેશું. ચલો અહીંયા 1 નું સંકલન શું થશે એક્સ લોગ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ સંકલન બહારનું સંકલન તો બાકી જ છે. આ સંકલન થશે આનું સંકલન એક્સ અને આ લોગનું વિકલન આ થશે 1 અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ. એક્સ લોગ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ સંકલન
સુરેખ અપોન દ્વિઘાત. સુરેખ અપોન દ્વિઘાતમાં આપણે શું કરતા? છેદનું વિકલન અંશમાં મૂકતા, સુરેખમાં સેટ કરતા. તો આનું વિકલન થશે 2x અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ. 2 વડે ગુણ્યા તો અહીંયા 2 વડે આપણે ભાગાકાર કરવો પડશે. એક્સ લોગ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ હાફ ઇન્ટુ 2 રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. યાદ કરો ક્યુ સૂત્ર એપ્લાય કર્યું મેં. સંકલન એફ ડેશ એક્સ અપોન રૂટ એફ એક્સ ડીએક્સ 2 રૂટ એફ એક્સ પ્લસ સી વાળું સૂત્ર એપ્લાય કર્યું છે. 2 કેન્સલ થઈ જશે. એક્સ લોગ એક્સ પ્લસ રૂટ 1 એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2 કેન્સલ તો અહીંયા થઈ જશે રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. કોપી. क्वेश्चन नंबर 4. संकलन x माइनस साइन एक्स अपॉन 1 माइनस कॉस एक्स dx. પહેલાં થોડું નાનું સ્વરૂપ બનાવીએ પછી યુવી ડિસાઇડ કરીએ. છેદને નાનો કરવાનો પ્રયત્ન કરો. તો આ વસ્તુ થશે સંકલન x. છેદમાં હું સૂત્ર મૂકીશ 1 માઇનસ કોસ એક્સનું સૂત્ર શું થાય? 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2. હવે આ એંગલ હાફ થઈ ગયો તો અહીંયા પણ એંગલ હાફ બનાવવાનો પ્રયત્ન કરો તો સાઇન એક્સનું સૂત્ર 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2 dx. છેદ વિભાજન કરી દઈએ તો હાફ ઇન્ટિગ્રેશન એક્સ 1 બાય સાઇન સ્ક્વેર એટલે શું થઈ જાય? કોસ એક્સ સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 2 કેન્સલ હાફ. અહીંયા શું થઈ જશે? હાફ તો નહીં આવે, 2 કેન્સલ થઈ જશે એટલે સાઇન કેન્સલ, કોસ અપોન સાઇન શું થઈ જશે? કોટ એક્સ બાય 2 dx. રેડી? ચલો હવે આનું સંકલન તો લોગ મોડ સાઇન થાય એટલે એમને રહેવા દઈએ, છેલ્લે કરશું આપણે. આમાં યુવી ડિસાઇડ કરો. તો આ જે વસ્તુ છે એ એલ્જીબ્રિક છે, એ છે. આ જે છે એ ટ્રીગો છે. તો ILATE માં એ પહેલાં આવે તો આ તમારો શું થશે? યુ થશે. આ વસ્તુ યુ થશે તમારો યુ. આ વસ્તુ તમારો થશે યુ અને આ વસ્તુ તમારું થશે વી. આમાં યુવી કરવાની જરૂર નથી. ઇન્ટુ 1 કરીને યુવી નહીં જીકી દેતા. કારણ કે કોટનું સંકલન તો તમને ખબર, લોગ મોડ સાઇન ને એક્સનો સહગુણક છેદમાં, આમાં જ જરૂર છે. ચલો યુ અચળ હાફ બ્રેકેટમાં આ સંકલન આપણે અહીંયા દર્શાવીએ એટલે થોડું સારું રહેશે. હાફ બ્રેકેટમાં યુ અચળ, યુ એટલે એક્સ અચળ, કોસેક સ્ક્વેર એક્સ બાય 2નું સંકલન માઇનસ યુનું વિકલન, યુ એટલે એક્સનું વિકલન, કોસેક સ્ક્વેર એક્સ બાય 2નું સંકલન, ગુણાકાર કરી બંનેને ફરીથી સંકલન કરવાનું. તો આ ગુણાકાર કરી બંનેનું ફરીથી સંકલન માઇનસ સંકલનમાં કોણ પડ્યું છે? કોટ એક્સ બાય 2 dx. આ વસ્તુ તો છે જ તે. ચલો તો અહીંથી થઈ જશે હાફ ઇન બ્રેકેટ એક્સ
આનું સંકલન થશે માઇનસ કોટ એક્સ બાય ટુ, માઇનસ કોટ એક્સ બાય ટુ, અને એક્સનો સહગુણક છેદમાં આવશે આ રીતે. અને અહીંયા માઇનસ આનું 1, આનું માઇનસ કોટ એક્સ બાય ટુ ને એક્સનો સહગુણક છેદમાં હાફ. ઓકે, ડીએક્સ હજી અહીંયા એક વખત સંકલન થશે, બ્રેકેટ કમ્પ્લીટ, માઇનસ સંકલન કોટ એક્સ બાય ટુ ડીએક્સ. ચલો આ અંદર ગુણી દો, હાફ અંદર ગુણો તો અહીંયા કેન્સલ થઈ જશે. અહીંયા વચ્ચે માઇનસ એક્સ કોટ એક્સ બાય ટુ, માઇનસ એક્સ કોટ એક્સ બાય ટુ, માઇનસ માઇનસ પ્લસ હાફ અહીંયા પણ કેન્સલ થઈ જશે. અહીંયા વચ્ચે સંકલન કોટ એક્સ બાય ટુ, કોટ એક્સ બાય ટુ ડીએક્સ માઇનસ સંકલન કોટ એક્સ બાય ટુ ડીએક્સ. હવે આ બંનેના સંકલન ન કરો ને તોય ચાલે, જુઓ ઉડી જાય છે, કેન્સલ થઈ જશે. તો આવશે માઇનસ એક્સ કોટ એક્સ બાય ટુ પ્લસ સી, આ બંને કેન્સલ, કોપી. ક્વેશ્ચન નંબર 5. સંકલન સાઇન ઇનવર્સ એક્સ નો સ્ક્વેર, સંકલન સાઇન ઇનવર્સ એક્સ નો સ્ક્વેર, સાઇન ઇનવર્સ એક્સ નો સ્ક્વેર ડીએક્સ. ચલો આપણે પ્રતિવિધેય દેખાશે ને એટલે સાઇન ઇનવર્સ છે ને તો અહીંયા સાઇન બનાવવાનો પ્રયત્ન કરો જેથી બંને કેન્સલ થઈ જાય. તો હું એક્સ બરાબર સાઇન થીટા લઈ લઉં ભાઈ, બીજી કોઈ વાત જ નહીં કરવાની. તો એક્સ બરાબર સાઇન થીટા, તો ડીએક્સ બરાબર, હવે અહીંયા આપણે અંતરાલમાં આવશે કે નહીં આવે એવું ચેક નહીં કરીએ, કારણ કે અંતરાલમાં આવે કે ન આવે વધી વધીને પાઈ પ્લસ 2π પ્લસ એવું થાય. ડીએક્સ ઇક્વલ્સ ટુ કોસ થીટા ડી થીટા, આ બધા ક્વેશ્ચનમાં અંતરાલમાં છે તેમ માનીને જ ચાલશું. બાજુમાં કન્ડિશન નથી આપી પણ આપણે તે જ રીતે ચાલશું. એક્સ બરાબર સાઇન થીટા, ડીએક્સ બરાબર કોસ થીટા ડી થીટા. કિંમત મૂકો, સંકલન સાઇન ઇનવર્સ સાઇન થીટા આખાનો સ્ક્વેર, અને ડીએક્સની કિંમત કેટલી થાય, કોસ થીટા ડી થીટા. ડીએક્સની કિંમત થાય કોસ થીટા ડી થીટા. સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ, તો અહીંયા થઈ જશે થીટા સ્ક્વેર કોસ થીટા, થીટા સ્ક્વેર કોસ થીટા ડી થીટા. જો અહીંયા કન્ડિશન આપી હોત તો આપણે ચેક કરત, અંતરાલમાં લાવવાની ટ્રાય કરત, પણ કંઈ નથી આપ્યું એટલે આપણે એમ સમજી લેશું કે અંતરાલમાં છે જ. થીટા સ્ક્વેર કોસ થીટા, થીટા સ્ક્વેર કોસ થીટા ડી થીટા. હવે યુ અને વી એપ્લાય કરો તો આ એલ્જીબ્રિક એક્સનો વર્ગ એના જેવું છે. આ ટ્રીગો, તો પહેલાં આવે એલ્જીબ્રિક, તો આ થશે તમારું યુ અને આ થશે તમારો વી. યુ અચળ, રૂલ્સ એપ્લાય કરો તો યુ અચળ વીનું સંકલન માઇનસ યુનું વિકલન થીટા સાપેક્ષ કરવાનું. હવે યુનું વિકલન, વીનું સંકલન બંનેનો ગુણાકાર કરી ફરીથી સંકલન. ચલો, થીટા સ્ક્વેર કોસનું સંકલન શું થશે, સાઇન થીટા, કોસનું સંકલન પ્લસ સાઇન થીટા માઇનસ થીટા સ્ક્વેરનું શું થશે, 2 થીટા, થીટા સ્ક્વેરનું 2 થીટા વિકલન કરવાનું, અને આનું સંકલન થશે સાઇન થીટા ડી થીટા. હજી અહીંયા 2 વખત સંકલન થાય, પહેલાં આનું થાય પછી બંનેનો ગુણાકાર કરી પાછું થાય.
જુઓ હજી અહીંયા થીટા ઇન્ટુ સાઇન થીટા છે, તો આનું સંકલન કઈ રીતે થાય વિચાર કરો. ફરીથી યુ ઇન્ટુ વી, થીટા સ્ક્વેર સાઇન થીટા -2 અચળ એટલે સંકલનની બહાર, સંકલન થીટા સાઇન થીટા. હવે ડાયરેક્ટ ડિસાઇડ કરતાં આવડવું જોઈએ. આ એલ્જિબ્રિક એટલે આ યુ, આ ટ્રિગો એટલે વી. એવું નહીં એલ્જિબ્રિક એટલે યુ જ હોય, કારણ કે એલ્જિબ્રિક અને ટ્રિગોમાં પહેલાં એલ્જિબ્રિક આવે એટલે. ચલો થીટા સ્ક્વેર સાઇન થીટા -2 બ્રેકેટમાં યુ ઇન્ટુ વીનો રૂલ્સ લગાડો. યુ અચળ, વીનું સંકલન સાઇન થીટાનું સંકલન માઇનસ સંકલન યુનું વિકલન વીનું સંકલન એટલે સાઇન થીટાનું, યુનું વિકલન વીનું સંકલન, સાઇન થીટાનું સંકલન બંનેનો ગુણાકાર કરી ફરીથી સંકલન, બ્રેકેટ કમ્પ્લીટ. આ બ્રેકેટ અહીંયા પૂરતો જ છે. ચલો થીટા સ્ક્વેર સાઇન થીટા માઇનસ બ્રેકેટમાં અહીંયા 2 ઇન બ્રેકેટમાં અહીંયા થીટા. ચલો સાઇન થીટાનું સંકલન બોલો માઇનસ કોસ થીટા, સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા. આ ડી થીટા એટલે થીટાનું થીટા સાપેક્ષ વિકલન 1, આનું સંકલન માઇનસ કોસ થીટા માઇનસ પ્લસ સંકલન કોસ થીટા. આ સંકલન થઈને માઇનસ કોસ થયું છે, હજી આ સંકલન બાકી જ છે. ડી થીટા સ્ક્વેર સાઇન થીટા. ચલો હવે સંકલન કરતા જાઉં અંદર ગુણતાય જાઉં. માઇનસ પ્લસ 2 થીટા કોસ થીટા. ઓકે, કોસનું સંકલન શું થાય સાઇન પ્લસ સાઇન થશે, અહીંયા પ્લસ જ રહેશે પણ આ માઇનસ નિશાનીને લીધે -2 સાઇન થીટા. આનું સંકલન સાઇન અને આ અંદર ગુણી દીધા, લાસ્ટમાં પ્લસ સી. હવે આપણી રકમ એક્સમાં હતી, બધું એક્સમાં લાવવાનું, કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનું, બધી કિંમત મૂકવા. સાઇન થીટા બરાબર એક્સ આપ્યું છે ને, લીધું છે ને આપણે, તો આ થશે સામેની બાજુ એક્સ, જો આ થીટા હોય તો આ એક્સ, અને કર્ણ થશે 1, તો આ બાજુ થશે 1 - x². એટલો તો ખ્યાલ આવે ને, હવે પાયથાગોરસના પ્રમેયથી મેળવતા આવડે કે નહીં. ચલો થીટા સ્ક્વેર અહીંયા આવે છે. થીટા એટલે શું થશે સાઇન થીટા બરાબર એક્સ, તો થીટા બરાબર શું થાય સાઇન ઇન્વર્સ એક્સ, તો અહીંયા થઈ જશે. અને સાઇન થીટા એટલે શું થાય સાઇન થીટા એટલે એક્સ, અને થીટા સ્ક્વેર એટલે સાઇન ઇન્વર્સ એક્સનો વર્ગ. આ રીતે ઉલટ સુલટ લખ્યું છે. 2 પહેલાં કોસ થીટા લખી દો. કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ 1 - x². થીટા એટલે સાઇન ઇન્વર્સ એક્સ -2 સાઇન થીટા એટલે એક્સ પ્લસ સી. કોપી. તો ઘણી વખત ખંડસ સંકલન 2 વખત પણ લગાડવાનું થશે. ચલો ક્વેશ્ચન નંબર 6, પ્રતિવિધેય પર આધારિત જ પ્રશ્ન જોઈ લે પહેલાં આપણે. સાઇન ઇન્વર્સ સંકલન સાઇન ઇન્વર્સ 2x અપોન 1 + x² dx. ચલો સાઇન ઇન્વર્સ છે તો અહીંયા સાઇન બનાવો. અહીંયા સાઇન બનાવવા માટે વિચારો, આ ફોર્મેટ વિચારો, 2 tan θ અપોન 1 + tan² θ. તો x બરાબર આવા પ્રતિવિધેયમાં વિકલનમાં આવા ઘણા પ્રશ્ન આપણે કર્યા. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ફોર્મેટ દેખાય એટલે x બરાબર tan જ લેવાનું છે.
જેથી કરીને અંદર સૂત્ર બનશે સાઇન 2 થીટાનું. તો dx બરાબર શું થશે? dx બરાબર sec સ્ક્વેર થીટા d થીટા, sec સ્ક્વેર થીટા d થીટા. તો સંકલન સાઇન ઇનવર્સ ચલો અહીંયા થઈ જશે 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને અહીંયા sec સ્ક્વેર થીટા d થીટા, sec સ્ક્વેર થીટા d થીટા. સંકલન સાઇન ઇનવર્સ આ થઈ જશે 2 tan થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સાઇન 2 થીટા, sec સ્ક્વેર થીટા d થીટા. ચલો આમાં જુઓ, બંને કેન્સલ કરી દો, વિધેય પ્રતિવિધેય. તો 2 થીટા, 2 સંકલનની બહાર, અથવા એક વખત દર્શાવીએ ભાઈ, 2 થીટા sec સ્ક્વેર થીટા d થીટા. 2 ઇન્ટિગ્રેશનની બહાર, ઇન્ટિગ્રેશન થીટા sec સ્ક્વેર થીટા. યુ વી તમે જાતે ડિસાઇડ કરજો. આ યુ થશે, આ વી થશે. હવે જો અહીંથી હું તમને વચ્ચે એક પ્રશ્ન કહું, tan ઇન્વર્સ x dx. આ પ્રશ્ન તમે જાતે પ્રયત્ન કરજો. બે રીતે થાય, ઇન્ટુ 1 કરીને યુ ઇન્ટુ વી કરો તો હાલે, ઇન્ટુ 1 આ યુ અને આ વી. એક એ રીત, એક આ જ રીત કે x બરાબર tan થીટા લઈ લેવાનું. શું લઈ લેવાનું? x બરાબર tan થીટા. એટલે આ જ પ્રશ્ન થઈ જશે બેઠો, ખાલી આ 2 નહીં આવે. એટલે આ પ્રશ્ન તમે ટ્રાય કરજો. ચલો આ પ્રશ્નમાં જોઈએ આપણે, અધૂરો છે તેમાં 2 અચળ બહાર મૂકી દઈએ, બ્રેકેટમાં રૂલ્સ લગાડીએ. થીટા કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ, વીનું સંકલન માઇનસ યુનું વિકલન એટલે થીટાનું વિકલન, વીનું સંકલન બંનેનો ગુણાકાર કરી ફરીથી સંકલન. રેડી? ચલો આગળ સાદુરૂપ આપતા જાય તો અહીંયા થઈ જશે 2 થીટા sec સ્ક્વેરનું શું થશે? tan થીટા સંકલન માઇનસ આ 1, અને અહીંયા sec સ્ક્વેરનું સંકલન tan થીટા d થીટા. ચલો અહીંયા 2 થીટા tan થીટા, ટેનનું સંકલન યાદ કરો, લોગ માનાંકમાં sec થીટા પ્લસ સી. ચલો આગળ સાદુરૂપ આપવા માટે કિંમત મૂકીએ. tan થીટા બરાબર x હતું આ રીતે, તો થીટા બરાબર શું થાય? tan ઇન્વર્સ x. કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનો લાસ્ટમાં. તો અહીંયા આ x, આ થીટા છે, તો આ 1, આ રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા 2 બ્રેકેટમાં tan થીટા એટલે x અને થીટા એટલે tan ઇન્વર્સ એક્સ માઇનસ લોગ સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, તો રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી. આ આખાની કેટલી ઘાત કહેવાય? આખાની ઘાત કેટલી કહેવાય? હાફ ઘાત કહેવાય. અને અંદર ધન જ છે, જુઓ 1 પ્લસ એક્સ સ્ક્વેર ધન જ થાય તો માનાંક ન કરો તો ચાલે. અને આ હાફ ઘાત આગળ આવી જાય. આને તમારે લખવું હોય ને, જો આ રૂટને, તો આને આમ આખાની હાફ ઘાત લખાય, તો એ હાફ ઘાત આગળ આવી જાય. ખ્યાલ આવે છે? તો અહીંયા જે છે એ રૂટ એઝ ઇટ ઇઝ રાખું. તો અહીંયા 2 એક્સ tan ઇન્વર્સ એક્સ માઇનસ હાફ આગળ લોગ 1 પ્લસ એક્સ સ્ક્વેર, માનાંક નહીં કરો તો ચાલે કારણ કે આ ધન જ છે 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી. વિચારજો જરાક, કોપી. ચલો ક્વેશ્ચન નંબર 7.
tan inverse root, question number 7, tan inverse root 1 minus cos theta, 1 minus x, હિન્ટ તમને મળી ગઈ હશે, 1 plus x dx. વિચારો આવું ફોર્મેટ કોનું હતું? 1 minus cos theta upon 1 plus cos theta. 2 theta મૂકો તોય કોઈ પ્રોબ્લેમ નહીં, થીટા મૂકો તોય કોઈ પ્રોબ્લેમ નહીં, પણ tan ઇન્વર્સ દૂર કરવા આ ફોર્મેટ વિચારવાનું, આ ફોર્મેટમાં મૂકી દેવાનું. આવું ફોર્મેટ ત્રિકોણમિતિના કયા સૂત્રનું હતું? તો કે 1 minus cos upon 1 plus cos. હવે cos થીટા મૂકો એકદમ 2 થીટા મૂકો, એ તમારા પર આધારિત છે. થીટા મૂકશો તો પણ સંકલન થશે. હું 2 થીટા મૂકું છું. x બરાબર cos 2 થીટા, કરો વિકલન. dx બરાબર -2 sin 2 થીટા, વિકલન છે. કોસનું વિકલન માઇનસ સાઇન 2 થીટાનું 2 d થીટા. મૂકો અંદર કિંમત. સંકલન tan ઇન્વર્સ રૂટ 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta minus 2 sin 2 theta d theta. તો અહીંયા સંકલન tan ઇન્વર્સ 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta એટલે શું થશે? આ 2 sin square theta, આ 2 cos square theta, tan square theta નું સૂત્ર થઈ જશે રૂટ tan square theta minus 2 sin 2 theta d theta. રેડી? ચલો હવે અહીંથી સંકલન tan ઇન્વર્સ રૂટ ને સ્ક્વેર દૂર કરો એટલે ખરેખર માનાંક આવે, પણ અહીંયા કોઈ શરત આપી નથી એટલે આપણે માનાંક લખતા નથી, ધન જ છે એમ સમજીને આગળ ચાલીએ. ઓકે, તો આ બંને દૂર થઈ જશે તો અહીંયા થઈ જશે tan theta minus 2 sin 2 theta d theta. ચલો તો આ વિધેય પ્રતિવિધિ દૂર કરી દઈ તો અહીંયા આવશે થીટા સંકલન થીટા, પહેલાં આપણે અચળ પદ બહાર મૂકી દઈએ, -2 બાર થીટા, અહીંથી આ બંને દૂર તો થીટા sin 2 theta d theta u અને v લગાડો, રૂલ્સ એપ્લાય કરો u ઇન્ટુ v નો. -2 કોન્સ્ટન્ટ, u અચળ, થીટા અચળ, v નું સંકલન sin 2 થીટાનું સંકલન માઇનસ u નું વિકલન v નું સંકલન sin 2 થીટાનું સંકલન, u નું વિકલન v નું સંકલન d થીટા. તો અહીંયા થઈ જશે -2 થીટા, આ સાઇનનું શું થાય? -cos 2 થીટા અપોન 2, આ બોલવાનું, આનું 1, આનું -cos 2 થીટા અપોન 2 d થીટા. ચલો 2 અંદર ગુણી દઈએ, અથવા લાસ્ટમાં ગુણો હોય તો લાસ્ટમાં 2 અંદર ગુણો તો માઇનસ પ્લસ થીટા ઇન્ટુ cos 2 થીટા, માઇનસ પ્લસ અને 2 કેન્સલ ને પહેલું માઇનસ સંકલન cos 2 થીટા d થીટા. ચેક કરી લેજો વ્યવસ્થિત. 2 અંદર ગુણો એટલે આ કેન્સલ, માઇનસ પ્લસ ને ત્રીજા માઇનસ એટલે માઇનસ. ચલો આ થશે થીટા cos 2 થીટા, કોસનું સંકલન શું થાય? કોસનું સંકલન પ્લસ જ થશે, પણ આ માઇનસ નિશાની અહીંયા sin 2 થીટા અપોન 2 પ્લસ c. હવે આપણે એંગલ x બરાબર 2 થીટામાં જ લીધા હતો તો કોઈ તકલીફ નથી. જો સમજો કે આપણે ધારણા થીટામાં કરી હોત ને તો આને થીટામાં લાવવું પડે, અને આને થીટામાં કઈ રીતે લાવે તો આપણે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એવા સૂત્ર મૂકીને. તો અહીંયા cos 2 થીટા બરાબર x છે, તો 2 થીટા બરાબર cos ઇન્વર્સ x, તો થીટા બરાબર હાફ cos ઇન્વર્સ x. એક વસ્તુ આ થશે. ચલો અહીંયા એંગલ આપણે પાડવો પડશે 2 થીટાનો, તો આ x, આ 1, આ √1 - x². પાસેની બાજુ
છેદમાં કર્ણ cos 2 થીટા. ચલો cos 2 થીટા એટલે x અને થીટા એટલે હાફ cos ઇન્વર્સ x માઇનસ sin 2 થીટા. sin 2 થીટા એટલે આના છેદમાં √1 - x² ના છેદમાં 1 √1 - x² ના છેદમાં 2. સોરી sin 2 થીટા એટલે શું થશે √1 - x² ના છેદમાં 1 અને આ 2 હતા જ તે કોપી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઝડપથી. चलो क्वेश्चन नंबर 8. क्वेश्चन नंबर 8 इंटीग्रेशन साइन इनवर्स √x माइनस cos इनवर्स √x ना छेदમાં આ જ વસ્તુ અંશમાં છે તે જ પણ પ્લસ કરીને cos ઇનવર્સ √x dx. ચલો પહેલાં થોડુંક નાનું સ્વરૂપ બનાવીએ પછી ધારણા મૂકશું. નાનું સ્વરૂપ બનાવવા માટે છેદમાં જુઓ તો શું થાય, છેદમાં જુએ શું થાય, છેદમાં π/2 થઈ જાય. સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ π/2 છેદ જ દૂર થઈ ગયો, અચળ છે એ બહાર જતા રહે છે. અંશમાં સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ બંને છે તો કોઈ એકમાં લાવી દે. સાઇન ઇન્વર્સ √x માઇનસ π/2 ને શું લખાય π/2 માઇનસ π/2 કોસ ઇન્વર્સને શું લખાય, સોરી કોસ ઇન્વર્સને લખાય π/2 માઇનસ સાઇન ઇન્વર્સ √x dx. આ રીતે લખી શકાય. ચલો તો આ માઇનસ માઇનસ પ્લસ સંકલન 2 સાઇન ઇન્વર્સ √x માઇનસ π/2 ઓકે, અને આ છેદમાં શું થઈ જશે π/2 dx. તો આ થશે 4/π, છેદ વિભાજન કરો 4/π સંકલન સાઇન ઇન્વર્સ √x dx, સાઇન ઇન્વર્સ √x dx. રેડી? માઇનસ π/2 કેન્સલ, -1 dx. ઓકે, તો હવે હું આને થોડી વાર I1 કહી દઉં, આનું સંકલન તો થઈ જશે. એટલે છેલ્લે લાસ્ટ સુધી આ બધું લખવું નહીં, એટલે આ સંકલન અલગથી કરીને અહીંયા કિંમત મૂકી દેશું. તો એટલાને હું થોડી વાર માટે શું કહી દઉં, I1 અથવા I કહી દઉં, કોઈ પણ નામ આપી દો. ઇન્ટિગ્રેશન I1 સાઇન ઇન્વર્સ √x સંકલન સાઇન ઇન્વર્સ √x. બસ આ સંકલન થઈ જાય પછી આપણે અહીંયા કિંમત મૂકી દેશું. ઓકે, આને I1 કહી દીધું. ચલો હવે સાઇન ઇન્વર્સ છે તો અહીંયા સાઇન બનાવો. અહીંયા સાઇન બનાવવા x બરાબર સાઇન થીટા ન મુકાય, નકર √sin θ બને. આપણે તો સાઇન બનાવવા માટે સાઇન સ્ક્વેર મૂકવું પડે, જેથી કરીને સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જતું રહે. તો x બરાબર સાઇન સ્ક્વેર θ લેતા, x બરાબર સાઇન સ્ક્વેર θ લેતા dθ. તો આ થશે dx બરાબર વિકલન કરો 2sin θ × cos θ, 2sin θ × cos θ એટલે શું થઈ જાય આનું વિકલન sin 2θ. વિચારજો, મેં જરાક ડાયરેક્ટ કર્યું છે. તો I1 તમારું થશે I1 ઇન્ટિગ્રેશન સાઇન ઇન્વર્સ વિચારો સાઇન સ્ક્વેરનું રૂટ એટલે શું થાય sin θ અને sin 2θ dθ. આ રીતે થશે. ચલો અહીંથી આ કેન્સલ, તો અહીંથી થઈ જશે સંકલન થીટા sin 2θ dθ, sin 2θ dθ. આ રીતે થઈ જશે. ચલો થીટા અચળ, sin 2θ નું સંકલન dθ uv તમે ડિસાઈડ કરજો, માઇનસ થીટાનું સંકલન, સોરી થીટાનું વિકલન,
સાઇન 2 થીટાનું સંકલન, સાઇન 2 થીટાનું સંકલન ગુણાકાર કરી બંનેનું સંકલન. ચલો આ થઈ જશે માઇનસ થીટા કોસ 2 થીટા અપોન 2 સાઇનનું માઇનસ કોસ. અહીંયા પણ માઇનસ કોસ માઇનસ માઇનસ પ્લસ સંકલન કોસ 2 થીટા અપોન 2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, વિચારજો જરાક ડી થીટા. અહીંયા માઇનસ 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 થીટા કોસ 2 થીટા અપોન 2 કોસનો શું થાય પ્લસ સાઇન થીટા સાઇન 2 થીટા સાઇન 2 થીટા અપોન 2 હતા ને હજી એક વખત એક્સનો સહગુણક એટલે પ્લસ 4 પ્લસ સી. તો અહીંયા શું થશે માઇનસ થીટા. આપણી પાસે ખૂણો કયો ધાર્યો તો થીટામાં ધાર્યું તો જુઓ દેખાતું હોય તો હું બધું થીટામાં લાવું. કોસ 2 થીટાને શું લખાય કોસ 2 થીટાને 1 - 2 સાઇન સ્ક્વેર થીટા છેદમાં 2 સાઇન 2 થીટાનું ફોર્મ્યુલા 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો 2 કેન્સલ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અપોન 2 પ્લસ સી. ચલો કાટકોણ ત્રિકોણ બનાવીએ. સાઇન થીટાની કિંમત જુઓ શું છે, સાઇન થીટાની કિંમત રૂટ એક્સ દેખાતી હોય તો થીટા બરાબર શું થશે સાઇન ઇનવર્સ રૂટ એક્સ. આ રૂટ એક્સ આ થીટા આ 1 તો આ થઈ જશે રૂટ 1 - x. ચલો કિંમત મૂકતા જઈએ. રેડી. માઇનસ થીટા એટલે માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ 1 - 2 સાઇન સ્ક્વેર થીટા એટલે કેટલા એક્સ 1 - 2x અપોન શું થશે 2 પ્લસ સાઇન થીટા એટલે રૂટ એક્સ કોસ થીટા એટલે શું થશે રૂટ 1 - x અપોન 2 પ્લસ સી. હવે તમારે એક કામ કરવું પડશે, અહીંથી એક સ્ટેપ તમને આપું છું. આ સંકલન અહીંયા મૂકી દેજો. કોની સાથે ગુણાશે 4/π સાથે ગુણાશે અને 1નું સંકલન અહીંયા શું થઈ જશે x. આ કિંમત અહીંયા મૂકી દેજો ભૂલ્યા વગર, એટલું તમે કરી રાખજો. ઓકે ચલો, અથવા તો હું તમને લખી આપું સમીકરણ 1 પરથી તો આ થઈ જશે 4/π માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ 1 - 2x પ્લસ રૂટ એક્સ રૂટ 1 - x અપોન 2 પ્લસ સી. ચલો 1નું સંકલન કરો તો શું થાય -x અને હજી એક પ્લસ સી મૂકવું હોય તો મૂકી દેવાનો. હવે શું કરજો 4/π અહીંયા ગુણાશે સી આરે અને એક સી તો અહીંયા મૂક્યો તો અહીંયા હું મૂકી દઉં સી ડેશ. 4/π અહીંયા સી સાથે ગુણાશે તો એ આખું અચળ થશે ને આ પણ એક આખું અચળ થશે તો એ બધા બરાબર. જેમ કે શું થશે 4/π ઇન્ટુ સી અને આ શું થયું પ્લસ સી ડેશ. તો આના બરાબર કોઈ એક નવો ચલ સી ડબલ ડેશ લાસ્ટમાં મૂકી દેજો. કોપી. चलो क्वेश्चन नंबर 9.
સંકલન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 log x square plus 1 minus 2 log x bracket complete upon x raised to 4 dx. થોડું સાદું રૂપ આપીએ પહેલાં તો આને લખીએ સંકલન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર. આમાંથી એક એક્સ, બે એક્સ નહીં, એક્સની એક ઘાત અહીંયા આપશો એટલે અહીંયા એક્સની બે ઘાત થઈ જશે, કારણ કે રૂટ છે. સમજો મેં આમ જ આપ્યું છે, આ વસ્તુ જ આપ્યું છે, એક ઘાત અહીંયા આપી દીધી, તો અહીંયા ઘાત કેટલી વધે? અહીંયા ઘાત કેટલી વધશે? 3 ઘાત વધશે. અને અહીંયા થશે લોગ એક્સ સ્ક્વેર પ્લસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 દેખાય છે, માઇનસ લોગ એક્સ સ્ક્વેર, આ બે ઘાતમાં જતા રહેશે આ રીતે dx. તો હવે આ ઘાત આપણે આને આપીએ તો આ વર્ગમૂળમાં જો સાથે લેવી હોય તો આ ઘાત શું થઈ જાય? 2 થઈ જાય કે નહીં? તો અહીંયા થઈ જશે રૂટ 1 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર, 1 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર. અને અહીંયા થઈ જશે લોગ એક્સ સ્ક્વેર પ્લસ 1 ના છેદમાં એક્સ સ્ક્વેર, લોગ m બાય n. યાદ કરો, દેખાય છે આ m અપોન n. અને હવે બાકી શું? અહીંયા ઇન્ટુ કરીને 1 અપોન એક્સ ક્યુબ dx, એક્સ ક્યુબ dx. આ શું લખ્યું છે? છેદ વિભાજન કરો તો 1 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર જ લખ્યું છે, દેખાય છે? તો ચલો 1 અપોન એક્સ સ્ક્વેરનું વિકલન કંઈક આ ટાઈપ જ થશે. તો 1 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર બરાબર ટી આદેશ લઈ તો વિકલન કરો 0. આનું વિકલન એક્સની -2 ઘાત, -2 આગળ 1 ઘાત ઓછી dx dt. તો આના ઉપરથી તમે લખી શકો dx અપોન એક્સ ક્યુબ બરાબર dx અપોન એક્સ ક્યુબ બરાબર શું થશે? -dt/2. બધી વેલ્યુ પુટ કરીએ તો તમારું સંકલન થશે રૂટ ટી, અને આ ટી જ થઈ જશે. જોજો લોગ આ 1 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર જ થશે, છેદ વિભાજન કરો લોગ ટી, અને આટલું થઈ જશે -dt/2, -dt/2. તો થઈ જશે -½ રૂટ ટી લોગ ટી dt u/v. કરો સંકલન, ટ્રાય કરો. ચલો -½ u અચળ લોગ ટી અચળ રૂટ ટીનું સંકલન dt માઇનસ લોગ ટીનું વિકલન d/dt લોગ ટીનું વિકલન રૂટ ટીનું સંકલન ગુણાકાર કરી ફરીથી સંકલન બ્રેકેટ કમ્પ્લીટ. -½ લોગ ટી એઝ ઇટ ઇઝ. અહીંયા કાઉન્સ કરજો, આ ટીના ગુણાકારમાં આ પદ નથી, લોગ ટીના ગુણાકારમાં છે, ધ્યાન રાખજો. ચલો ટીની આપનું શું થાય? ટીની 3/2 છેદમાં 3/2 દેખાય છે, માઇનસ આનું 1/t, આનું ટીની 3/2 છેદમાં 3/2 dt બ્રેકેટ કમ્પ્લીટ. હાફ અંદર ગુણવા હોય તો ગુણો, તો અહીંયા થઈ જશે -log t ટીની 3/2 હાફ અહીંયા ગુણશો એટલે 2 ઉડી જશે, દેખાતું હોય તો આ 2/3 જેવું થઈ જાય, 2 ઉડી જશે, છેદમાં કેટલા બાકી રહેશે? 3. અને અહીંયા ગુણશો તો પણ 2 કેન્સલ થઈ જશે, અને માઇનસ માઇનસ શું થઈ જશે? +1/3 ઇન્ટિગ્રેશન 2 કેન્સલ 1/3 ઇન્ટિગ્રેશન ટીની દોઢ ઘાતના છેદમાં 1 ઘાત, તો ટીની ફરીથી અડધી ઘાત થઈ જશે dt -log ટી ની 3/2 ના છેદમાં log ટીની 3/2 નથી, ઇન્ટુ કરીને ટીની 3/2 છે ના છેદમાં 3,
અને 1/3 ટીની 3/2 ના છેદમાં 3/2 પ્લસ માઇનસ ટીની 3/2 log ટી ના છેદમાં 3 અને અહીંયા થઈ જશે 3 કેન્સલ નહીં થાય 2/9 ટીની 3/2 પ્લસ સી. ઓકે ચલો હવે ટી એટલે શું હતું? ટી એટલે તમારી સામે છે મૂકી દો -1 + 1/x² 3/2 અહીંયા log 1 + 1/x² ના છેદમાં 3 પ્લસ 2/3 1 + 1/x² 3/2 પ્લસ સી. કોપી. ઓકે તો આ આજના ખંડશ સંકલનના નિયમ પરના પ્રશ્નો હતા. વ્યવસ્થિત સેલ્ફ પ્રેક્ટિસ કરજો. હોમવર્ક આજનું ડિસ્ક્રિપ્શનમાં હશે. થેન્ક્સ.